લો બોલો, પુત્ર પ્રાપ્તિ માટે એક માસૂમ દીકરીનો જીવ લઈ લીધો. તાંત્રિક વિધિ કરી અને છેલ્લે મોત મળ્યું. ખરેખર યાર, અંધશ્રદ્ધાનો રાક્ષસ જ્યારે કોઈ વ્યક્તિના મનમાં ઘર કરી જાય છે ત્યારે તેના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે છે તેનો જીવતો પુરાવો આણંદના આંકલવામાં જોવા મળ્યો. કેમ કે અહીં સંતાન પ્રાપ્તિની જીવલેણ અંધશ્રદ્ધા એક માસૂમ બાળકીનો ભોગ લીધો છે. આંકલાવના નવાખલ ગામમાં એક 7 વર્ષની બાળકી અચાનક ગુમ થઈ ગઈ. શોધખોળ બાદ પણ બાળકી ન મળતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ કૃત્ય બાળકીના કાકાના જ મિત્ર અજય પઢિયારે કર્યું હતું. પોલીસની કડક પૂછપરછમાં અજયે કબૂલ્યું કે તેણે બાળકીનું અપહરણ કરીને હત્યા કરી અને મૃતદેહને સિંગરોટ પાસેની મિની નદીમાં ફેંકી દીધો છે. હત્યા પાછળનું કારણ સંતાન પ્રાપ્તિ માટેની તાંત્રિક વિધિ હોવાનું સામે આવ્યું છે, કારણ કે આરોપીના બીજના લગ્ન થયા હતા અને તેની પત્નીનું શ્રીમંત હતું. આ ઘટનામાં સૌથી ભયાનક વાત એ છે કે અજય પઢિયાર 3 મહિના પહેલા પણ ગામની જ અન્ય એક બાળકીને ઉઠાવી ગયો હતો, પરંતુ ત્યારે ગ્રામજનોએ તેને પકડી પાડતા બાળકીનો બચાવ થયો હતો. તે સમયે પોલીસ ફરિયાદ ન થવાને કારણે અજયની હિંમત વધી ગઈ અને આજે એક માસૂમનો જીવ ગયો. કે એક તરફ દેશ અવકાશમાં સિદ્ધિઓ મેળવી રહ્યો છે અને બીજી તરફ અંધશ્રદ્ધા નિર્દોષનો ભોગ લઈ રહી છે. સવાલ એ છે કે આવી માનસિકતા ધરાવતા લોકો સામે અને આવા ભુવાઓ સામે કડકમાં કડક પગલાં ક્યારે લેવાશે?